Hello students, good morning. Let's continue with the unit number 5, contract of agency. In a contract of agency, we are now taking or dealing with the third topic. So, આપણે first complete કર્યું. We have finished up with the two previous topics, that is the introductions, essential of relationship of a agency, rules of agency, and we have finished up with the first question, that is the classification of agent. First questions, or you can say that we have finished up with the third topic, that is the classification of agent. સો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરીએ તો ક્લાસિફિકેશન ઓફ એજન્ટ, કાઇન્ડ્સ ઓફ એજન્ટ ઓર ધ ટાઈપ્સ ઓફ એજન્ટ. કોઈ પણ વસ્તુ પૂછે, આન્સર વુડ રિમેઇન ધ સેમ. નેક્સ્ટ વન, ઓર યુ કેન સે નેક્સ્ટ ક્વેશ્ચન્સ, આ શોર્ટ નોટમાં ઘણી બધી વાર પૂછાય છે. ક્રિએશન ઓફ એજન્સી ઓર ડિસ્કસ ધ વેરિયસ વેઝ ઇન વિચ a principal can create an agency, discuss a various ways of creation of agencies. Clear? So creation of agency, it means here we are talking about the existence of the relationship between the principal party and the agent. That means how the relationship between the agent and the principal party will come into an existence. Clear? So following are the different modes of creation of agency. So following are the different modes. It means these are the way in which a relationship between the agent and the principals come into an existence. First, agency by express agreement. Express agreement, એટલે here we will talk about the written or the oral contract of agency. આપણે લોકોએ જોઈ લીધું છે એક્સપ્રેસ કોન્ટ્રાક્ટ, એક્સપ્રેસ એગ્રીમેન્ટ્સ. ક્લિયર? ત્યાં આપણે જ્યારે એક્સપ્રેસની વાત આવે છે ત્યારે આપણે ઓલવેઝ વાત કરીએ છીએ કે આઈધર રિટર્ન હશે કાં તો ઓરલ હશે, કાં તો એ વસ્તુને આપણે એક્સપ્રેસ એગ્રીમેન્ટ કે એક્સપ્રેસ કોન્ટ્રાક્ટ કહીએ છીએ. અને સેકન્ડ છે એજન્સી બાય ઓપરેશન ઓફ લો, એટલે કે કાયદા દ્વારા એ ક્યાંક એક્ઝિસ્ટન્સમાં આવે છે. Law consider it as a contract of agency. Clear? Next, agency for a ratification. To ratify the things means to approve the things. Here the principal give approval to the act of the agent, and then later on the contract of agency come into an existence. Clear? અને લાસ્ટ ફોર્થ છે દેટ ઇઝ બાય ઇમ્પ્લાઇડ ઓથોરિટી. ઇમ્પ્લાઇડ પણ આપણે ભણી જ ગયા છીએ આગળ. ઇમ્પ્લાઇડ કોન્ટ્રાક્ટ, ઇમ્પ્લાઇડ એગ્રીમેન્ટ્સ, આ બધી વસ્તુઓ ભણી ગયા છે. એની અંદર પણ આપણે એ જ વાત હતી. ઇમ્પ્લાઇડનો મતલબ આપણે શું લેતા હતા કે યુ કમ ટુ નો અબાઉટ ધ થિંગ્સ ફ્રોમ ધ સિચ્યુએશન, સર્કમસ્ટાન્સીસ એન્ડ ફ્રોમ ધ કન્ડક્ટ ઓફ પાર્ટી. તો એ જ વસ્તુ અહીંયા આવશે. ક્લિયર? સો આપણે એને ડિટેલમાં જોઈએ છીએ. ધીઝ આર ધ ફોલોઈંગ મોડ્સ ઓફ ક્રિએશન ઓફ એજન્સી. મીન્સ ધીઝ આર ધ વેઝ ઇન વિચ ધ રિલેશનશિપ બિટવીન ધ પ્રિન્સિપલ પાર્ટી એન્ડ ધ એજન્ટ કમ ઇન ટુ એન એક્ઝિસ્ટન્સ. ક્લિયર? પ્રિન્સિપલ પાર્ટી કોઈ એક વ્યક્તિને હાયર કરે છે, એમ્પ્લોય કરે છે ટુ રિપ્રેઝન્ટ હિમસેલ્ફ ઓર ટુ ડુ ધ એક્ટ ઓન બિહાફ ઓફ હિમસેલ્ફ, તો એ એજન્ટ બને છે. તો પ્રિન્સિપલ અને એજન્ટ વચ્ચેના રિલેશનશિપ કેવી રીતના એક્ઝિસ્ટન્સમાં આવે છે એની અહીંયા ચર્ચા થાય છે. ફર્સ્ટ, agency by express agreement. As I said earlier, expressની વાત આવે છે, express agreement or you can say express contractની વાત આવે છે. It means કે here we'll talk about something about the oral or written. અહીંયા ક્યાંક ઓરલની વાત થાય છે ઓર એલ્સ કંઈક રિટન કમ્યુનિકેશનની વાત થાય છે. હવે આપણે દર વખતે એ વસ્તુ ભણી ગયા છે કે ભાઈ કોન્ટ્રાક્ટ, you can enter into the contract either on oral terms or on written terms. કાં તો તમે written terms ઉપર કાં તો તમે oral terms ઉપર કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ શકો છો. ઇટ્સ ટોટલી ફાઇન, કાં તો રિટર્ન હોય કાં તો ઓરલ. પણ આપણે ઓલવેઝ વાત થઈ છે કે રિટન કોન્ટ્રાક્ટ ઓર એન એગ્રીમેન્ટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ ઇન અ નેચર. શું કામ એને? કારણ કે રિટર્ન છે તો તમારી પાસે પ્રૂફ છે. તો અહીંયા શું કહે છે? એજન્સી બાય એક્સપ્રેસ એગ્રીમેન્ટ. અહીંયા ક્યાંક રિટન એગ્રીમેન્ટની વાત કરેલી છે. સો હિયર ધ ઓથોરિટી ગિવન બાય ધ પ્રિન્સિપલ ટુ ધ એજન્ટ ઇઝ એન એક્સપ્રેસ ઓથોરિટી. ઇટ મીન્સ હિયર they prepare a
legal document. So through the legal document, principal party delegate the authority to the agent. હવે એજન્ટ પાસે કેટલા પાવર છે એ કેવી રીતના નક્કી કરવાનું? તે કે ભાઈ એજન્ટ પાસે કેટલા પાવર છે એ એવી રીતના નક્કી થશે કે પ્રિન્સિપલ એને કેટલા પાવર આપે છે. તો પ્રિન્સિપલ એને કઈ વસ્તુ કઈ એક્ટ કરવાની ઓથોરિટી આપી છે તો એ શેનાથી ખબર પડશે? તે કે એક લીગલ ડોક્યુમેન્ટ છે, પાવર ઓફ એટર્ની. દે હેવ ટુ પ્રિપેર ધ પાવર ઓફ એટર્ની ઓન સ્ટેમ્પ્ડ પેપર. સ્ટેમ્પ પેપર જે આવે છે, લીગલ પેપર આવે છે, એ લીગલ પેપર ઉપર પ્રિન્સિપલ પાર્ટી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એજન્ટની ફાઇનલ કરે છે, એની કઈ ઓથોરિટી અને પાવર રહેશે એ ફાઇનલ કરે છે. એન્ડ બોથ ધ પાર્ટી, પ્રિન્સિપલ પાર્ટી અને એજન્ટ, બોથ રિક્વાયર્ડ ટુ સાઇન ધીસ પર્ટિક્યુલર ડોક્યુમેન્ટ. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે? એજન્સી બાય એક્સપ્રેસ એગ્રીમેન્ટ. સપોઝ હું તમને ફ્લેટ વેચવા માટે ઇફ આઈ અપોઇન્ટ યુ એઝ એન એજન્ટ, તો મેં તમને કયા રાઇટ્સ આપ્યા છે અને તમે કેટલી હદે ડીલ કરી શકો છો, શું નેગોશિએશન એમાં કરી શકો છો, એના માટે એક લીગલ ડોક્યુમેન્ટ હું બેસીને બનાવીશ અને એમાં આપણા બંનેના સિગ્નેચર હશે, પ્રિન્સિપલ પાર્ટી એન્ડ એજન્ટ. કાલ સવારે ઇફ યુ એક્ટ બિયોન્ડ ધ ઓથોરિટી ડેલિગેટેડ તો આઈ કેન ક્લેમ. તો હું કેવી રીતના ક્લેમ કરીશ, કોર્ટમાં કેવી રીતના ફાઇલ કરીશ કેસ? જો મારી પાસે આ પ્રૂફ હશે કે મેં આટલી જ ઓથોરિટી આપેલી છે, આના બિયોન્ડ મેં આપેલી નથી, એજન્ટ હેઝ એક્ટેડ બાય હિઝ ઓન. ક્લિયર? દેન ધ એગ્રીમેન્ટ બાય ઇમ્પ્લાઇડ એજન્સી, એગ્રીમેન્ટ નથી બટ એજન્સી બાય ઇમ્પ્લાઇડ એગ્રીમેન્ટ. અહીંયા એગ્રીમેન્ટ નથી, કરેક્શન્સ કરી લેજો, એજન્સી બાય ઇમ્પ્લાઇડ એગ્રીમેન્ટ. સો ઇમ્પ્લાઇડની વાત થાય, ઇટ મીન્સ હિયર કોઈ ઓરલ કમ્યુનિકેશન કે રિટન કમ્યુનિકેશન નથી. યુ કમ ટુ નો અબાઉટ ધ રિલેશનશિપ બિટવીન ધ એજન્ટ અને પ્રિન્સિપલ ફ્રોમ ધ સિચ્યુએશન, સર્કમટેન્સીસ એન્ડ ફ્રોમ ધ કન્ડક્ટ ઓફ પાર્ટી. અહીંયા તમને કેવી રીતના ખબર પડશે કે અહીંયા એજન્ટના રિલેશનશિપ છે ઓર આ પર્ટિક્યુલર પ્રિન્સિપલ પાર્ટી છે ને આ એજન્ટ છે? તે કે કોઈ કમ્યુનિકેશન હશે નહીં, બટ ફ્રોમ ધ સિચ્યુએશન, સર્કમટેન્સીસ એન્ડ ફ્રોમ ધ કન્ડક્ટ ઓફ પાર્ટી. ક્લિયર? રિલેશનશિપ કમ ઇન ટુ એન એક્ઝિસ્ટન્સ. તો ઇમ્પ્લાઇડની અંદર 3 છે, એજન્સી બાય એસ્ટપલ, એજન્સી બાય રિટેનિંગ અને એજન્સી બાય નેસેસિટીઝ. ક્લિયર? સો એજન્સી બાય એસ્ટપલ, અહીંયા તમને ખબર હોય કે પાર્ટનરશિપની અંદર તમે જોયું હતું ટાઈપ્સ ઓફ પાર્ટનરની અંદર કોઝી પાર્ટનર, પાર્ટનર બાય એસ્ટપલ. ક્લિયર? અહીંયા તમે ભાગીદારી પેઢીની અંદર જોયું હતું, બરાબર છે, partner by estoppel. Clear? એટલે કે he is not the actually the partner in the partnership firm, but he represent himself as if he is a partner in the partnership firm. એ ભાગીદારી પેઢીનો ભાગીદાર હોતો નથી, પણ થર્ડ પાર્ટીને એ પોતાની જાતને એવી રીતના રિપ્રેઝેન્ટ કરે છે કે બધાને એવું લાગે છે કે એ અહીંયા એજન્ટ છે. ક્લિયર? સો પાર્ટનર બાય એસ્ટોપલની અંદર શું હોય છે? પર્સન ઇઝ નોટ એકચ્યુઅલી ધ એજન્ટ of the principal party, but he represent himself or pretend or acting in a such a way that third party believe that the particular person is an agent of the principal party. Clear? તમે મારી સાથે એકદમ ખૂબ કમ્યુનિકેશન, આખો દિવસ કમ્યુનિકેટ કરતા હો છો, પછી તમે ક્લાસમાં જઈને કાંઈ પણ કમ્યુનિકેશન કરો છો કે મીનાક્ષી મેડમે આવું કેવડાવ્યું, મીનાક્ષી મેડમે આમ કેવડાવ્યું છે, તો બધા લોકો એ વસ્તુ બિલીવ જ કરશે કે ઇન અ ક્લાસ યુ આર રિપ્રેઝેન્ટિંગ યોર સેલ્ફ એઝ ઇફ યુ આર માય એજન્ટ. ક્લિયર? કેમ કે તમે તો મારી સાથે રોજ આખો દિવસ દર લેક્ચરે કમ્યુનિકેશનમાં આવો છો, એટલે પીપલ વિલ અન્ડરસ્ટેન્ડ કે યુ આર ધ એજન્ટ, યુ આર મીડિયેટર between me and students. મારા અને સ્ટુડન્ટ વચ્ચેના તમે કમ્યુનિકેટર છો. ક્લિયર? સો અહીંયા શું આવે છે? પાર્ટનર બાય એસ્ટોપલ. દેટ મીન્સ ધ પર્સન ઇઝ નોટ ધ એકચ્યુઅલી એજન્ટ, ઇઝ નોટ એટ ઓલ એજન્ટ, બટ હી રિપ્રેઝેન્ટ હિમસેલ્ફ એઝ ઇફ હી ઇઝ અ એજન્ટ or he is acting in a such a way that the third party believe that the particular person is an agent of a principal. Agency by retaining. Agency by retaining, એની જગ્યાએ શું છે? In a previous occasion, the principal has recognized or represented the another person as an agent, and the letter on the principal party required to establish the contract of agency. શું કહે છે? Positive or the affirmative prior act by the principal is required to establish the agency letter, that means represent as an agent on his previous occasions. અહીંયા શું કહે છે? બાય રિટેનિંગ. ક્લિયર? એનો મતલબ શું છે? સપોઝ મેં તમને લોકોને રોજ કહું કે છોકરાઓ મારા માટે આ શ્રીહરિમાંથી સમોસા લેતા આવજો અને કહેજો કે મીનાક્ષી માટે મેં મગાવ્યા છે, આઈ વિલ લેટર ઓન આઈ વિલ પે
બિલ ટુ ધ શ્રીહરિ. હું રોજ તમને મોકલું છું. સો ઓન અ પ્રીવિયસ ઓકેશન આઈ હેવ રિપ્રેઝેન્ટેડ યુ એઝ એન એજન્ટ. મેં તમને દર વખતે એમ કીધું છે કે તમે લેતા આવજો. મેં શ્રીહરિવાળાને કીધું છે કે આ લોકો આવશે મારા માટે સમોસા લેવા માટે, તમે એને આપી દેજો. એ સેલરે, શોપકીપરે કીધું યસ. હવે એક દિવસ મેં મગાવ્યા નહોતા, છતાં તમે ત્યાં ગયા અને લેતા આવ્યા અને તમે લોકો ખાઈ ગયા, તો મેનું બિલ તો આવ્યું જ મને. તો અહીંયા શું કહેવામાં આવે છે? એજન્સી બાય રિટેનિંગ. એનો મતલબ એવો છે કે ઇન અ પ્રીવિયસ ટ્રાન્ઝેક્શન્સની અંદર, પ્રીવિયસ ઓકેશનમાં પ્રિન્સિપલ પાર્ટી એજન્ટને રિપ્રેઝેન્ટ કર્યો છે અને એ જ એનું રિપ્રેઝન્ટેશન છે એ લેટર ઓન છે એ કન્ટિન્યુ રહે છે. દેટ ઇઝ બાય રિટેનિંગ. ક્લિયર? એજન્સી બાય નેસેસિટીઝ. ધ નેમ ઇઝ સેલ્ફ સજેસ્ટ. અહીંયા contract of the agency come into an existence due to the situation, circumstances or the emergency. કોઈક એવી ઇમરજન્સી ઊભી થઈ છે જેને લીધે આવ્યું છે. સે ફોર એક્ઝામ્પલ, મેં તમને કીધું કે આ એક્સ ગુડ્સ છે એ લઈ અને તમે અમદાવાદ ડિલિવર કરી આવો. યુ સેડ ઓકે મેડમ યસ. હવે એક્સ ગુડ તમે લઈને જાઓ છો, ત્યાં રસ્તામાં લીંબડી આગળ એક્સિડન્ટ થયો અને ખૂબ ટ્રાફિક જામ થઈ ગયો. હવે તમને રાત સુધી ત્યાંથી તમે નીકળી શકો એવી કોઈ કન્ડિશન હતી નહીં. હવે જો રાત સુધી તમે એ વસ્તુ લઈને રાખો, તમારી પાસે જ રાખો, તો ઇટ્સ અ પેરિસેબલ ઇન અ નેચર. એ તો ખરાબ થઈ જવાની હતી. તો એની જગ્યાએ સાવ ખરાબ થઈ જાય અને સાવ લોસ થાય, એની જગ્યાએ તમે શું વિચાર્યું કે હાલો ના લીંબડીમાં જ વેચી દઈએ. એટલે તમે લીંબડીમાં જ એ વસ્તુ વેચી દીધી કર. બરાબર છે? તો આ વસ્તુનું એક્શન તમારે લેવું પડ્યું. શું કામ? એને બિકોઝ ઓફ ઇમરજન્સી, બિકોઝ ઓફ સિચ્યુએશન એન્ડ ધ સર્કમટેન્સીસ આર લાઈક દેટ. સિચ્યુએશન અને સર્કમટેન્સીસ આવા થયા હતા કે યુ હેવ ટુ ટેક ધ ડિસિઝન ઓન બિહાફ ઓફ પ્રિન્સિપલ. પ્રિન્સિપલ પાર્ટીની તમે રાહ નહીં જોવો, તમારે એના બદલે ડિસિઝન લેવું પડશે. યુ એક્ટ એઝ અ પ્રિન્સિપલ એઝ ઇફ એ તમારો ગુડ્સ જ હોય એવી રીતના તમારે એનું યોગ્ય ડિસિઝન લેવું પડશે. તો એજન્સી બાય નેસેસિટીઝ એને કહેવામાં આવે છે. ઇન અ સર્ટેન અર્જન્ટ સર્કમસ્ટેન્સીસ ધ લો કન્ફર્સ ધ ઓથોરિટી ઓન વન પર્સન ટુ એક્ટ એઝ અ એજન્ટ ફોર ધ બેનિફિટ ઓફ અનધર. ક્લિયર? નેક્સ્ટ છે દેટ ઇઝ એજન્સી ફોર રેટિફિકેશન. રેટિફિકેશનનો મતલબ શું છે? અપ્રુવલ. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે? ઇફ અ પર્સન કેન એક્ટ ઓન બિહાફ ઓફ અનધર પર્સન વિદાઉટ ધેર નોલેજ ઓર કન્સર્ન એન્ડ ધ લેટર ઓન ધ પર્સન અપ્રૂવ ધ એક્ટ, then particular agency is created. Agency is known as agency by ratification. That means અહીંયા શું કહેવામાં આવે છે? તમે મારા એજન્ટ તરીકે કાંઈક કામ કર્યું, બરાબર છે, વિધાઉટ ધ નોલેજ ઓફ પ્રિન્સિપલ પાર્ટી. મને તો એ ખબર નથી કે તમે એ કામ મારા બદલે કરી દીધું છે. સપોઝ તમે મારા બદલે મટીરિયલ બનાવી બી લીધું અને સર્ક્યુલેટ બી કરી લીધું એઝ ઇફ માય એજન્ટ. હવે લેટર ઓન મને ખબર પડશે અને આઈ અપ્રૂવ ધેટ પર્ટિક્યુલર એક્ટ, અને એ વસ્તુ હું અપ્રૂવ કરીશ, તો અહીંયા શું થઈ જશે? બાય રેટિફિકેશન. રેટિફાઈ કરવું મીન્સ ટુ ગીવ અપ્રુવલ. ક્લિયર? તો હું તમને આ રિલેશનશિપ જે આપણા વચ્ચે એસ્ટાબ્લિશ થયા એજન્ટના અને પ્રિન્સિપલના વિધાઉટ ધ નોલેજ, તો એને હું શું આપીશ? અપ્રુવલ. સો અહીંયા શું કહેવામાં આવે છે? એજન્સી બાય રેટિફિકેશન્સ. ક્લિયર? એજન્સી બાય ઓપરેશન ઓફ લો. અહીંયા ઓપરેશન ઓફ લો એટલે કે કાયદા દ્વારા એ વસ્તુ એક્ઝિસ્ટન્સમાં આવે. સે ફોર એક્ઝામ્પલ ઇન અ પાર્ટનરશિપ ફર્મ. પાર્ટનરશિપ ફર્મમાં તમે પાર્ટનર તરીકે જોડાવ છો, ઇટ મીન્સ યુ આર ધ એજન્ટ ઓફ ધી ફર્મ, યુ આર ધ એજન્ટ ઓફ ધી અનધર પાર્ટનર. કંપનીમાં ડિરેક્ટર્સ બનો છો, ઇટ મીન્સ યુ આર ધ એજન્ટ ઓફ ધ કંપની. સો આને શું કહેવાય છે? રિલેશનશિપ ઓફ એજન્સી કમ ઇન ટુ એન એક્ઝિસ્ટન્સ બાય ઓપરેશન ઓફ લો. નાવ કમ ડાઉન ટુ ધ ડ્યુટીઝ ઓફ એજન્ટ. હવે તમે એજન્ટ તો બની જાઓ છો, બટ અહીંયા શું કહેવામાં આવે છે? જો તમે એજન્ટ બનો છો દેન ધીઝ આર ધ થિંગ્સ યુ રિક્વાયર ટુ કીપ ઇન અ માઇન્ડ. તમારે આ રીતના એજન્ટ તરીકે કાર્યવાહી કરવાની છે. ધીસ ઇઝ ધ ડ્યુટીઝ ઓર અ રિસ્પોન્સિબિલિટી ઓર ધ લાયબિલિટીઝ દેટ ઓર એન ઓબ્લિગેશન દેટ
એજન્ટ નીડ ટુ પરફોર્મ. જો તમે એજન્ટ તરીકે કોઈને ત્યાં કામ કરો છો ઓર તમે એજન્ટ તરીકે એજન્સીની અંદર જોડાઓ છો, કોઈના એજન્ટ બનો છો, તો ઇન દેટ પર્ટિક્યુલર કેસ આટલી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે, આટલી વસ્તુઓ તમારે કરવાની રહેશે. ટુ કેરી આઉટ ધ વર્ક અંડરટેકન અકોર્ડિંગ ટુ ધ ડિરેક્શન્સ ગિવન બાય પ્રિન્સિપલ. દેટ મીન્સ અહીંયા શું કહેવામાં આવે છે, ફોર એવરી એક્ટ એજન્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ ઓબ્ટેન ધ ઇન્સ્ટ્રક્શન્સ. બધી વસ્તુ માટે પોતાની રીતના કામ કરવાનું નથી. કોઈ પણ ડિસિઝન લેવું છે, કોઈ પણ એક્ટ કરવી છે, તો એને સૌથી પહેલાં કોનું ઇન્સ્ટ્રક્શન્સ અને ગાઈડન્સ લેવાનું રહેશે, કોનું ડિરેક્શન્સ લેવાનું રહેશે, પ્રિન્સિપલ પાર્ટીનું. ક્લિયર? એન્ડ ઇન ધ એબ્સન્સ ઓફ એની ઇન્સ્ટ્રક્શન્સ, in absence of any instruction from the principal, he required to follow the tradition and the custom of the business. જો સૌથી પહેલાં તમે એજન્ટ બન્યા છો તો તમારી રીતના એક્ટ કરવાનું નથી. યુ હેવ ટુ એક્ટ અકોર્ડિંગ ટુ ધ ગાઈડન્સ ઓફ ધ પ્રિન્સિપલ. ક્લિયર? સપોઝ મેં તમને મારો ફ્લેટ સેલ કરવા માટે એજન્ટ રાખ્યા છે, હવે તમે તમારી રીતે બહાર ગોતવા માટે, એમ નહીં. મેં તમને કીધું છે કે એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ કરો તો તમે કરશો, નહીંતર તમે કરશો નહીં. સો યુ હેવ ટુ એક્ટ અકોર્ડિંગ ટુ ધ ડિરેક્શન્સ ઓર ધ ઇન્સ્ટ્રક્શન્સ ઓફ પ્રિન્સિપલ પાર્ટી. પણ જો મેં તમને કોઈ ઇન્સ્ટ્રક્શન્સ આપી નથી તો યુ હેવ ટુ ફોલો ધ કસ્ટમ્સ ઓર ધ ટ્રેડિશન્સ ઓફ ધ બિઝનેસ. તો બીજા બધા એજન્ટ જે આવી રીતના પ્રોપર્ટી ડીલિંગમાં અપોઇન્ટ કરેલા હોય એ શું કરે છે એકચ્યુઅલી આ બિઝનેસની અંદર, એ તમે કરશો. કેમ? To carry out the work with the reasonable care, skills and the diligence. It means you require to exercise the due diligence. It means that whenever you carry out the work or carry out any transactions on behalf of the principal, then required to exercise the skills, required to take care of the business, required to take care of the things as if you are the original owner. જ્યારે પણ તમે કોઈ પણ વર્ક કરો છો એજન્સીની અંદર એઝ એન એજન્ટ, યુ રિક્વાયર ટુ એક્સરસાઇઝ ઓલ યોર સ્કિલ્સ. તમારી જેટલી આવડત છે એ બધી આવડત દાખવી અને પ્રામાણિકતાથી કામ કરવાનું છે, કેરફુલી વર્કઆઉટ કરવાનું છે, બેદરકારી. યુ કેન નોટ એક્સરસાઇઝ ધ ગ્રોસ નિગ્લિજન્સ કે ભાઈ લોસ જશે તો શું છે, તમને થોડો જશે, પ્રિન્સિપલ પાર્ટીને જશે ના. યુ રિક્વાયર ટુ એક્સરસાઇઝ ધ all skills. Clear? Next, third છે to render a proper account to his principal. So અહીંયા શું કહેવામાં આવે છે, it is the duty of an agent to prepare the books of account and to render a proper books of account to the principal as and when demanded by principal. અહીંયા એજન્ટની ડ્યુટી શું છે કે એને પ્રોપર બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરવાના છે. જ્યારે પ્રિન્સિપલ્સ માગે છે ત્યારે એને કમ્પ્લીટ અને પ્રોપર બુક્સ ઓફ અકાઉન્ટ રિપ્રેઝન્ટ કરવાના છે. ટુ કમ્યુનિકેટ વિથ ધ પ્રિન્સિપલ ઇન કેસ ઓફ ડિફિકલ્ટી. સો અહીંયા શું કહેવામાં આવે છે કે ભાઈ અહીંયા જો ઇફ એજન્ટ રિક્વાયર્ડ ટુ agent feel any difficulty in the transactions or if there is any emergencies, then in that particular case agent cannot take the decision by his own. કોઈ ઇમરજન્સીઝ આવે છે, કોઈ કન્ફ્યુઝન આવે છે, કોઈ ડિફિકલ્ટીઝ આવે છે ટ્રાન્ઝેક્શન્સની અંદર, તો આવા કેસની અંદર he required to take all the efforts to communicate the things with the પ્રિન્સિપલ્સ. જો કોઈ ક્વેરીઝ આવે છે, કોઈ ડિફિકલ્ટીઝ આવે છે ટ્રાન્ઝેક્શન્સની અંદર, તો આવા કોઈ ઇમરજન્સીઝ આવે છે, તો આવા કેસમાં એજન્ટે પોતાની રીતના ડિસિઝન્સ લઈ લેવાનું નથી. એને પૂરેપૂરા પ્રયત્નો કરવાના છે કે પ્રિન્સિપલ પાર્ટી સાથે કમ્યુનિકેટ કરું. ઇફ ઇટ ઇઝ નોટ પોસિબલ તો પછી એને એની રીતના એક્ટ કરવાનું છે. પણ ફર્સ્ટ એફર્ટ શું કરવાનો છે, ઇન અ ડિફિકલ્ટ સિચ્યુએશન્સ રિક્વાયર્ડ ટુ કમ્યુનિકેટ, રિક્વાયર્ડ ટુ ટેક ઓલ ધ એફર્ટ્સ ટુ કમ્યુનિકેટ વિથ ધ પ્રિન્સિપલ પાર્ટી, નોટ ટુ ડીલ ઓન હિઝ ઓન અકાઉન્ટ. ઇટ મીન્સ કે અહીંયા શું કહે છે કે ભાઈ પોતાની રીતના કામ કરવાનું નથી. રિક્વાયર્ડ ટુ ઓબ્ટેન ધ પ્રાયર પરમિશન ફ્રોમ ધ પ્રિન્સિપલ ફોર અ સ્પેસિફિક એક્ટ. બધી એક્ટ માટે એને પ્રિન્સિપલ પાર્ટી પાસેથી પરમિશન લેવી પડશે. સપોઝ મેં તમને કીધું એવી રીતના કે ફ્લેટ સેલ કરવા માટે આપ્યો, તમને એડવર્ટાઇઝમેન્ટ આપવી છે ન્યૂઝપેપરમાં કે સોશિયલ મીડિયા ઉપર, તો યુ હેવ ટુ ઓબ્ટેન ધ પ્રાયર પરમિશન્સ. તમે કંઈ એમને એડવર્ટાઇઝમેન્ટ આપીને બહારને ગોતી નહીં લો.
તમને નેગોશિએશન એની સાથે કરવું છે પ્રાઇઝિંગમાં, તો તમારે મારી પરમિશન લેવી પડશે કે ભાઈ જો સારો બાયર મળતો અને એવરીથિંગ ઇઝ ફેવરેબલ તો તમે મને 25,000 સુધીની લિમિટ આપો કે ઇન બિટવીન ધ લિમિટ હું એની સાથે નેગોશિએટ ડીલ કરી શકું. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે, નોટ ટુ ડીલ ઓન હિઝ ઓન અકાઉન્ટ. તમારે તમારી રીતના કોઈ પણ ડીલ ફાઇનલ કરવાની નથી. કોઈ પણ એક્ટ કરતાં પહેલાં, કોઈ પણ ડીલ કરતાં પહેલાં યુ હેવ ટુ ઓબ્ટેન ધ પ્રાયર પરમિશન ફ્રોમ ધ પ્રિન્સિપલ પાર્ટી to pay sum received it for principals. So whatever the sum you received, you have to pay back to the principal. તમને જે કોઈ અમાઉન્ટ મળી છે એ તમારે પ્રિન્સિપલ પાર્ટીને ફોરવર્ડ કરવાની છે, except the things you can deduct, expenses and the commissions. તમને જે અમાઉન્ટ મળી છે ટ્રાન્ઝેક્શન્સમાંથી એ આખી અમાઉન્ટ તમારે કોને ટ્રાન્સફર કરવાની છે, પ્રિન્સિપલ પાર્ટી. હા, તમે એમાંથી ડિડક્ટ કરી શકો છો, પણ શું ડિડક્ટ કરી શકો છો? તમે એમાંથી કમિશન ડિડક્ટ કરી શકો છો અને તમે એમાંથી ફીસ તમારી જે કોઈ હોય એ ડિડક્ટ કરી શકો છો. અધરવાઇઝ રેસ્ટ ઓફ ધી અમાઉન્ટ તમે કોને ફોરવર્ડ કરો છો? પ્રિન્સિપલ પાર્ટીને ફોરવર્ડ કરી દો છો. ક્લિયર? Next, to protect and preserve the interest of the principal in the event of his death or insolvency. That means it is the duty of an agent that to take a complete care of the business in the case of the death or the insolvency of principal. કાલ સવારે બિઝનેસ ચાલતો હોય છે, ઇફ હી ઇઝ એક્ટિંગ એઝ એન એજન્ટ, તો કાલ સવારે પ્રિન્સિપલ પાર્ટીની ડેથ થાય, અનસાઉન્ડ માઇન્ડનેસ થાય કે પછી કોઈ ઇન્સોલ્વન્સી આવે, તો ઇન ધેટ પર્ટિક્યુલર કેસ ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ ધ એજન્ટ ટુ ટેક કેર ઓફ ધ બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ. પછી વધારાના જે પાછળના ટ્રાન્ઝેક્શન્સ છે એ કમ્પ્લીટ કરવાની 100% જવાબદારી કોની આવી જશે? એજન્ટ. એજન્ટે પ્રિન્સિપલ પાર્ટી છે એવી જ રીતના પોતાના જ ટ્રાન્ઝેક્શન્સ છે એવી જ રીતના વર્તી અને બધા ટ્રાન્ઝેક્શન્સ એને કમ્પ્લીટ કરવાના રહેશે. Not to use the information obtained to course of agency against the principal. That means here agent required to keep all the information secret. બરાબર છે? should not share the secret business information to the any of the party for their personal gain. અહીંયા એજન્ટે બધી જ બિઝનેસની ઇન્ફોર્મેશન છે એ સિક્રેટ રાખવાની રહેશે. કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ શેર કરી શકશે નહીં. અહીંયા જો એ વસ્તુ એ શેર કરશે, બિઝનેસ સિક્રેટ પ્રિન્સિપલના શેર કરશે થર્ડ પાર્ટીને ફોર ધેર પર્સનલ પ્રોફિટ, સિક્રેટ પ્રોફિટ માટે, તો આવા કેસની અંદર પ્રિન્સિપલ પાર્ટી હેઝ અ રાઇટ ટુ ક્લેમ અ compensation. Not to make the secret profit from the agency. Apart from the fees or commissions, agent cannot make the secret profit from the revenue of the principal. પ્રિન્સિપલના જે પૈસા છે એમાંથી એને બે જ વસ્તુ વિડ્રો કરવાનો રાઇટ છે, એક તો એનું કમિશન અને એની ફીસ. એ ક્યારેય પોતાના સિક્રેટ પ્રોફિટ્સ એટલે કે પર્સનલ પ્રોફિટ કરી શકશે નહીં. ઇફ ધ પ્રિન્સિપલ અર્ન ઓર વિડ્રો ધ સિક્રેટ પ્રોફિટ, ઇન ધેટ પર્ટિક્યુલર કેસ હી રિક્વાયર્ડ ટુ રિએમ્બર્સ ધ થિંગ્સ ટુ ધ પ્રિન્સિપલ. જો એજન્ટ અહીંયા સિક્રેટ પ્રોફિટ કરે છે તો આવા કેસની અંદર એ પૈસા પાછા કોને ફોરવર્ડ કરવા પડશે? પ્રિન્સિપલને પાછા હેન્ડઓવર કરવા પડશે. હી કેન નોટ મેક ધ સિક્રેટ પ્રોફિટ. ક્લિયર? As the relationship between the agent and principal is based on trust, it means fiduciary relationship, trust and the confidence-ના બેઝડમાં એ રિલેશનશિપ છે, એટલે સિક્રેટ પ્રોફિટ કરી શકાશે નહીં. Not to delegate the authority, that means whatever the principal allot or delegate the work to the agent required to undertake that act by his own. એજન્ટને કોઈ પણ કામ સોંપવામાં આવે તો એજન્ટે એની રીતના એ કામ કરવાનું છે. એજન્ટ કેન નોટ ડેલિગેટ અ વર્ક ટુ ધ અનધર પર્સન ઓર થર્ડ પર્સન. એ સપોઝ મેં અહીંયા એક કામ તમને એજન્ટ તરીકે સોંપ્યું છે, એ તમારે જ કરવાનું છે. એઝ આઈ હેવ ડેલિગેટેડ ધ વર્ક ટુ યુ. તમે એ વર્ક બીજાને કોઈને અલોકેટ કરી શકશો નહીં, બીજાને એ વર્ક તમે પાછા આપી શકશો નહીં વિદાઉટ ધ પરમિશન ઓફ પ્રિન્સિપલ પાર્ટી. Clear? So not to delegate authority without the permission of principal party. So આજે આપણે કમ્પ્લીટ કર્યું છે બે ટોપિક, ક્રિએશન ઓફ એજન્સી. ક્રિએશન ઓફ એજન્સીની અંદર આપણે
ટોટલ 3 વસ્તુ જોઈએ છે, 4 વસ્તુ જોઈએ છે. ધીઝ આર ધ મોડ ઇન વિચ યુ કેન ક્રિએટ ધ એજન્સી. ફર્સ્ટ આપણે લોકોએ જોયું હતું એજન્સી બાય એક્સપ્રેસ એગ્રીમેન્ટ. એક્સપ્રેસની અંદર ઓરલ હતું, આપણે ઓર રિટર્ન હતું, પણ આપણે ઓરલની જગ્યાએ આખો દિવસ મીન્સ ઓલવેઝ આઈ એડવાઇઝ કે ભાઈ રિટન કમ્યુનિકેશન પ્રિફર કરો બિકોઝ ઇટ એક્ટ એઝ અ પ્રૂફ. સો ઇટ ઇઝ નોટ કમ્પલસરી ટુ હેવ અ written contract but it is always advisable. Clear? સો એક્સપ્રેસની અંદર પ્રિન્સિપલ પાર્ટી ઓથોરિટી ડેલિગેટ કરે છે એજન્ટને, પણ કેવી રીતના ડેલિગેટ કરશે? પાવર ઓફ એટર્ની, લીગલ ડોક્યુમેન્ટ, સ્ટેમ્પ પેપર ઉપર. ક્લિયર? બાય ઓપરેશન ઓફ લો. બાય ઓપરેશન ઓફ લોની અંદર કેવી રીતના હતું? તે કે ભાઈ અહીંયા contract between the principal and agent come into an existence by operation of law. એટલે by law કાયદાથી લોકો એજન્ટ અને પ્રિન્સિપલ બની જાય છે. જેમ મેં કીધું એમ પાર્ટનરશિપ તમે ક્રિએટ કરો છો તો પાર્ટનર્સ ઓટોમેટિકલી બીકમ ધ એજન્ટ ઓફ અ પાર્ટનરશિપ ફર્મ, એજન્ટ ઓફ ધી અનધર પાર્ટનર. ડિરેક્ટર્સ બને છે કંપનીમાં તો ડિરેક્ટર ઓટોમેટિકલી એજન્ટ બની જાય છે. ક્લિયર? એજન્સી બાય રેટિફિકેશન, દેટ મીન્સ અપ્રુવલ. અહીંયા જો ડિરેક્ટર પ્રિન્સિપલ પાર્ટી છે એ એજન્ટની કોઈ પણ એક્ટ છે એને અપ્રુવલ આપે છે તો એને શું કહેવામાં આવે છે? એજન્સી બાય રેટિફિકેશન. અને ઇમ્પ્લાઇડ ઓથોરિટીની અંદર આપણે જોયું કે પહેલેથી કોઈ ઓરલ કમ્યુનિકેશન કે રિટન કમ્યુનિકેશન હશે નહીં, પણ અહીંયા રિલેશનશિપ બિટવીન ધ પ્રિન્સિપલ પાર્ટી અને એજન્ટ કમ ઇન ટુ એન એક્ઝિસ્ટન્સ બાય situations, through the situations, circumstances or by the conduct of the party. Clear? સેકન્ડ ટોપિક આપણે લોકોએ જોયું આજે, દેટ ઇઝ ધ ડ્યુટીઝ ઓફ એજન્ટ. ડ્યુટીઝ ઓફ એજન્ટની અંદર આપણે એવું જોયું કે હાઉ એજન્ટ નીડ ટુ પરફોર્મ ધેર રિસ્પેક્ટિવ ઓબ્લિગેશન. એજન્ટે કેવી રીતના પોતાની ફરજ બજાવવાની રહેશે એની આપણે ચર્ચા કરી. ક્લિયર? નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ છીએ રાઇટ્સ ઓફ એન એજન્ટ. ઘણી બધી વાર પૂછાય છે ડ્યુટીઝ એન્ડ ધ રાઇટ્સ ઓફ એન એજન્ટ, ડ્યુટીઝ એન્ડ રાઇટ્સ ઓફ પ્રિન્સિપલ પાર્ટી. એમાં ફર્સ્ટ રાઇટ્સ ઓફ એજન્ટ. હવે એજન્ટ આમાં કરવાનું છે, આવું ન કરવું, આવું કરવું, આવું ન કરવું, એ આપણે એના ઓબ્લિગેશન જોઈ લીધા. હવે એજન્ટના પણ અમુક રાઇટ્સ છે અગેન્સ્ટ ધ પ્રિન્સિપલ. ક્લિયર? એજન્ટ પોતે પણ કોઈક હકો એક્સરસાઇઝ કરી શકે છે, રાઇટ એક્સરસાઇઝ કરી શકે છે. ફર્સ્ટ રાઇટ ઓફ રિટેનર. રાઇટ ઓફ રિટેનરનો મતલબ શું છે કે ભાઈ ઇફ ધ પ્રિન્સિપલ પાર્ટી will not make a payment of the commission or the fees to the agent, in that particular case agent has a right to retain the property. જો અહીંયા પ્રિન્સિપલ પાર્ટી એજન્ટે કામ કરી લીધું પછી એની ફીઝ અને કમિશન ચૂકવવાના છે, પણ એ નહીં આપે તો એ જ્યાં સુધી એનું ફીઝ અને કમિશન નહીં આપે ત્યાં સુધી એજન્ટ છે એ પ્રોપર્ટી વિથહોલ્ડ કરીને રાખશે. ક્લિયર? એની પાસે જેવું એને એજન્ટને પૈસા મળશે ત્યાં સુધી એજન્ટ એ વિથહોલ્ડ કરીને રાખશે, પછી જે પ્રિન્સિપલ પાર્ટીને આપશે. સો અહીંયા શું કહેવામાં આવે છે? એજન્ટ હેઝ અ રાઇટ ટુ રિટેન ધ પ્રોપર્ટી ઓર ધ ગુડ્સ. ક્યાં સુધી? તે કે અન્ટિલ ધ પ્રિન્સિપલ વિલ નોટ પે ધ અમાઉન્ટ ઓફ અ ફીઝ એન્ડ કમિશન. જ્યાં સુધી પ્રિન્સિપલ પાર્ટી ફીઝ કે કમિશન એને પે નહીં કરે ત્યાં સુધી એજન્ટ કાં તો ગુડ્સ કાં તો પ્રોપર્ટી આપશે નહીં. રાઇટ ટુ રિસીવ ધ remuneration. That means agent is entitled for his remunerations and their commissions. Clear? So agent has a right to claim the commissions and the remunerations from the principal party. Apart from remuneration and the commission, if there is a reasonable act, if there are expenditure, then the agent can claim from the principal. Agent ફીસ અને કમિશન તો ક્લેમ કરે જ છે પ્રિન્સિપલ પાર્ટી પાસે, પણ જો ટ્રાન્ઝેક્શન્સ કરવામાં કોઈ એક્સપેન્સીસ થયા છે તો એ એક્સપેન્સીસ પણ એજન્ટ બેર કરશે ને એ પણ કોની પાસેથી માગવામાં આવશે? પ્રિન્સિપલ પાર્ટી પાસેથી. ક્લિયર? રાઇટ ઓફ લિયન. લિયન મીન્સ ટુ ટેક અવે, વિથહોલ્ડ, રાખી મૂકવું. ક્લિયર? તો એ સેમ ફર્સ્ટ પોઈન્ટ છે એ જ આ રિપીટ છે કે એજન્ટને કમિશન કે ફીસ જો પ્રિન્સિપલ પાર્ટી નહીં આપે, એને જે એક્સપેન્સ કર્યા છે રિયમ્બર્સ નહીં કરે તો આવા કેસની અંદર
એજન્ટ શું કરી દેશે? પ્રોપર્ટી કે ગુડ્સ પોતાની પાસે રાખશે. ક્યાં સુધી? અન્ટિલ ધ પ્રિન્સિપલ પાર્ટી વિલ નોટ મેક પેમેન્ટ. ક્લિયર? એટલે બંને પોઈન્ટ એક જ છે, કોઈ પણ એક પોઈન્ટ લખશો તો ચાલશે. Right of indemnifications. That means if the agent is doing the lawful act of the principal and if he incur any loss, then in that particular case agent has a right to claim the loss from the principal. જો અહીંયા એજન્ટ કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ કરે છે ઇન અ ગુડ ફેથ, લીગલ એક્ટિવિટી કરે છે, પણ એમાં કોઈક લોસ થાય છે તો એ લોસ એજન્ટ વિલ નોટ બેર. લોસ કોની પાસેથી રિકવર કરશે? એ કોણ ઇન્ડેમનિફાય કરશે? પ્રિન્સિપલ પાર્ટી, કારણ કે એકચ્યુઅલ ટ્રાન્ઝેક્શન્સ એનો છે. ક્લિયર? રાઇટ ઓફ કમ્પેન્સેશન. રાઇટ ઓફ કમ્પેન્સેશનનો મતલબ શું છે? ડ્યુ ટુ ધ negligence of a principal party, if the agent sustain a loss, then in that particular case later on the agent will claim amount from the principal party. પ્રિન્સિપલ પાર્ટીની બેદરકારીને લીધે એજન્ટને નુકસાન ગયું છે. એજન્ટની બેદરકારીને નહીં, પ્રિન્સિપલ પાર્ટીની બેદરકારીને લીધે એજન્ટને લોસ સફર કરવો પડ્યો છે, તો એ લોસ એજન્ટ સફર કરશે નહીં. એ લોસ કોણ કમ્પેન્સેટ કરશે? પ્રિન્સિપલ પાર્ટીએ એ કમ્પેન્સેટ કરવો પડશે. It means that here the agent has a right to claim a compensation from the principal party. નેક્સ્ટ છે રાઇટ ઓફ સ્ટોપેજ ઇન અ ટ્રાન્ઝિશન્સ. તો એની અંદર શું કહે છે કે ભાઈ when the agent brings the any goods on his personal liability for a principal and if the principal fails to make a payment, then in that particular case agent can pass on the instructions to the third party that stop the delivery of the goods. એજન્ટ પોતાની જવાબદારીએ કોઈ માલ પ્રિન્સિપલ પાર્ટી માટે લઈ આવે છે, મંગાવે છે. હવે પ્રિન્સિપલ પાર્ટી પેમેન્ટ કરતી નથી. સે ફોર એક્ઝામ્પલ મારે એક રો મટીરિયલ જોઈએ છે, તમે તમારી જવાબદારીએ રો મટીરિયલ ઓર્ડર કરેલું છે અને આપણે એમ વાત થઈ હતી કે ગુડ્સ જેવો ત્યાંથી ગોડાઉનથી ડિસ્પેચ થાય કે તરત જ પેમેન્ટ ઓનલાઈન થઈ જશે. હવે એજન્ટ એની જવાબદારીએ, તમે તમારી જવાબદારીએ ત્યાં ઓર્ડર આપ્યો છે અને ગુડ્સ તમે ડિસ્પેચ કરાવો છો. સામે તમે મને કમ્યુનિકેટ કર્યો કે ફટાફટ પેમેન્ટ કરી દો, ગુડ્સ ડિસ્પેચ થઈ ગયો છે, બટ આઈ ફેલ ટુ મેક અ પેમેન્ટ, મેં પેમેન્ટ કર્યું નહીં. તો તરત જ તમે થર્ડ પાર્ટીને કમ્યુનિકેટ કરી દેશો કે ભાઈ પ્રિન્સિપલ પાર્ટીએ મેં કીધું પણ એને પેમેન્ટ કર્યું નથી, તમે તમારા માલની ડિલિવરી ત્યાં સ્ટોપ કરી દો, પેમેન્ટ આવે તો જ માલ પહોંચાડજો. ક્લિયર? સો agent has a right to stoppage in the transitions. Clear? So next આવી જશે આપણો ટોપિક. હવે નેક્સ્ટ સેશનની અંદર will refer the another topics, that is the duties of principal and the rights of principal, અને લાસ્ટ ટોપિક છે that is the termination of agency. આવતીકાલે આપણે આ ટોપિક કમ્પ્લીટ કરી લેશું અને we will finish up with the unit 5. And then we will take up with the last unit, that is the unit number 1. Thank you so much.